આમાં અનેક પ્રકારના લાભ, અગણિત લાભ એ સારા અભ્યાસથી થાય છે. માટે અહીંયા બહુધા તમે યુવાન માતા પિતા બેઠા છો, એવા શુભ પ્રસંગે આપણે અહીંયા આવ્યા છીએ, તો સંકલ્પ કરજો કે આપણે આપણા સંતાનોને સારામાં સારો અભ્યાસ કરાવવો છે. તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો એટલે એના જીવનમાં બહુ જ મોટું પરિવર્તન આવી શકે છે. એ પરિવર્તનને સમજી શકે છે, પરિવર્તનને સ્વીકારી શકે છે અને પરિવર્તન પ્રમાણે પોતાનું જીવન છે ઘડી શકે છે. આ સારા અભ્યાસનો બહુ જ મોટો લાભ છે. અને સારો અભ્યાસ કરાવશો તો હમણાં જેમ પરમ પૂજ્ય કોઠારી સ્વામીએ કહ્યું કે વિદ્વાન સર્વત્ર પૂજે, કે વિદ્વાન છે બધે જ પૂજાય છે. કાલે સવારે કોઈ નાની મોટી તકલીફ આવી, દેશકાળ યોગ્ય અયોગ્ય રહ્યા, સ્પર્ધાઓ દિન પ્રતિદિન કટથ્રોટ કોમ્પિટિશન કોર્પોરેટ વર્લ્ડમાં છે, એ વખતે સારો અભ્યાસ છે એ તલવાર અને ઢાલ બંનેનું કામ કરી શકે. અને ખૂબ સારો અભ્યાસ કર્યો હોય, સારી 2 કે 3 પ્રોફેશનલ ડિગ્રીઝ પ્રાપ્ત કરી હોય, તો એ યુવાન ક્યાંયથી પાછો ન પડે. તમે એની માટે પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. એ બાળક સાથે સ્નેહ સંબંધ અખંડ રાખીને, એ બાળક પ્રત્યે એ ભાવ રાખીને એની કારકિર્દી ઘડજો. તમારા સંતાન સાથે બેસવાનું, એની સાથે વાતો કરવાની, એની વાતો સાંભળવાની, તમારે પણ સારી સારી વાતો પ્રેરણાદાયી એને કરવાની અને એને સારા સંસ્કારની વાતો કરવાની. તો આવા સંતાનો તમે પણ તૈયાર કરી શકો છો. આ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવાના. ફરી વખત, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે આપણે શિક્ષણ સાથે સંસ્કાર જોઈએ. સંસ્કાર માટે પ્રયત્નશીલ ઘણા બધા બુદ્ધિશાળી વિચારકો, લેખકો બધા જ છે. બધાને જ આપણે આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ અને આભાર માનીએ છીએ. પણ તમારે માતા પિતા તરીકે પણ જાગૃત રહેવું પડશે. એ તમારે સંસ્કાર આપવા હોય તો તમારે તમારી વાણી વર્તનમાં વિવેક ઘરમાં જોશે, તો એને સંસ્કાર પ્રાપ્ત થશે. સ્કૂલમાં ખાલી શિક્ષકો એને વાત કરશે, અહીંથી અમે સંતો પણ પૂર્ણ પ્રયત્ન કરશું, પણ સ્કૂલમાં જેટલું રહે છે એના કરતાં ડબલ ટાઈમ તમારા ઘરે રહે છે તમારી સાથે. તમારે વાણી વર્તનમાં વિવેક જોશે. તમારે વાલી તરીકે સંકલ્પ કરવો પડશે કે તમારે વાણી અને વર્તન એ બરોબર રાખવા પડશે ઘરે. તમારે પણ પવિત્રતા તરફ જીવન લઈ જવું પડશે. તમારે પણ સંસ્કાર એ તમારા પ્રદર્શિત કરવા પડશે, જેથી સંતાનોને જોઈને શીખે. એમના ચરણોમાં પ્રાર્થના છે. અને પ્રગટ ગુરુહરિ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે એ એમના આશીર્વાદ અને કૃપા આપણા સૌ પર રહે. અને આજે એ પણ પ્રાર્થના કે આ BAPS વિદ્યા મંદિર જુનાગઢથી જે વિદ્યાર્થીઓ ભણે એ બધાને શિક્ષણ પણ ઉત્તમ પ્રાપ્ત થાય, દેશના આદર્શ નાગરિક બને અને સંસ્કાર પણ એવા પ્રાપ્ત થાય. આપણે સ્માર્ટ પ્રોફેશનલ, પરફેક્ટ ફેમિલી મેન, ગ્રેટ હ્યુમન બિંગ એન્ડ એન આઈડિયલ ડિવોટી ઓફ ગોડ, આ ચારેચારનું સ્વરૂપ આપણા સંતાનોને આપવાનું છે. એટલે શું? સ્માર્ટ પ્રોફેશનલ, શિક્ષણમાં ઉત્તમ, આદર્શ પરિવારનો સભ્ય, ગ્રેટ હ્યુમન બિંગ એટલે એક શ્રેષ્ઠ માણસ, માનવ, દેશનો નાગરિક, અને આદર્શ ભગવાનનો ભક્ત. આ ચારેચારનું કોમ્બિનેશન એટલે પરફેક્ટ હ્યુમન લાઈફ કહેવાય.